વૈશાખ મહિનો આવ્યો છે, છોકરા લગ્ન લીધો છે ને પૈસા અમારે તો કોઈ સીએ નહીં. છોકરો એ મારો એક ને એક હતો, એ શીખબર રખડેલ પાછો હોય. જો બાપને ટેકો કરાવતો ને 25 રૂપિયા ભેગા કરીને કોક હારા લગ્ન કરત ને હારા વરઘડો કરત ને બધું કરત, પણ છોકરો એક ને એક હતો, એ રખડેલ પાછો રખડેલ. શેઠને આવા દે, બીજું તો હું શેઠ આવે એટલે થોડું ઘણું ઉપાડ લઉં, લગન બગન કરું, હારા લગન કરું, શેઠ ના આવા દે, ઉપાડ બુપાડ લઈએ, બીજું તો હું. હાય આવો આવો. શેઠ આયા લેડ હમણાં વાત કરી તો શેઠ ને પૂછું ખરા ઉપાડનું શેઠ હું કીશી. બોલો શેઠ. બોલો પદ્માબા, કામકાજ કેવું ચાલે છે? કામકાજ ચાલુ જ આવ્યો તો અમે જો ને અભિયાર પેલું ખોચતો હતો, પાળી કરતો હતો. પોણી બોળી કામથી વાળો છો ને? હવ જો પોણી વાવી તમે પેલા ઘઉં ચેવા થયા જો લોબા પાપા આવી જાય છે ઘઉં. અને આ એરંડા થોડા વ્યવસ્થિત રાખો પદ્માબા. અને શેઠ હમણાં શેઠ તમે ભેંસ આવી હતી ત્યાં બધું રમા કરીને જતી રહી તો હું કરી દે વધો નહીં. બોલો બીજું કહો, કેવું ચાલે છે કામકાજ આપણું? કામકાજ આવે તો અમે શેઠ એક વાત કહું તમને. હા શેઠ થોડું ઘણું ઉપાડ જુઓ. કેમ ઉપાડ? એટલે આ છોકરાને લગ્ન લીધો છે, હું તો શું કહું તમને કેવો છોકરાને લગ્ન લીધો તો હમેડો કે ખબર કે મન દોરો કરી આલો ને વેટી કરી આલો ને ફોન લઈ આલો ને અત્યારે તો બાજુ એવું થઈ ગયું ને એને હારો આખો દાડો છોડીને આખો દાડો કામ કરીને થાકે 200 રૂપિયા દાડી આવી તમારે તો હોય કન અને એટલે ફોન લઈ આલી. ફોન કેટલા ના આવી હતા તો 25 એટલા આવી અને હું 4-25 ભેગા કરી કહું. તમારી વાત સાચી છે પદ્માબા, પણ ઘેર તો મારે અવસર છે, મારે છોકરાને પરણાવવાનું છે. અત્યારે હાલ મારા જોડે એટલી સગવડ તો નહીં, પણ કોક સેટિંગ કરું છું અને સેટિંગ થાય તો તમને કહેવડાવું. પણ તમે મારા ભરોસે ના રહેશો. એક કામ કરો, તમારા હગાવાલામાં, તમારા ભાઈબંધોમાં, તમારા કુટુંબમાં ચેક કરો, એથી પૈસા મળી જતા હોય તો રાખો. મારા જોડે નહીં અત્યારે હાલ. પણ છે થોડું ઘણું વિચારજો, ગરીબોનો આખું કામ કરીને થોડું ઘણું કર્યા, થોડુંક ઉપાડ તો કર્યા, થોડું મારા છોકરાનો વિવાદ નીકળી જાય. હું કરી આવું છું પદ્માભા, વાત સાચી છે તમારી, પણ જોવો ને યાર આ વખતે કેટલી મંદી છે. મારે કેટલો પ્રોબ્લેમ ચાલે તમને ખબર છે. આ પાક કોક ઉતર વેચાય તો તમને આલું ને, બાકી હું સેટિંગ કરું છું. પણ તો છે થોડું ઘણું કરો ને, શંકર છોકરા વિવાહ આવ્યા છે, છોકરાનું લગ્ન કરે, વૈશાખમાં છોકરાનું લગ્ન લીધું, વૈશાખ 2 મહિના વાર છે. દાગીના કેટલા લીધા નહીં, લેવા જવું એટલે તમને ઉપાડ નું કહું છું શેઠ. દાગીના લેવા નહીં લીધા હજી ના, દાગીના નો ભાવ કેટલો છે પદ્માભા? વાત સાચી છે હો ને, હું તો હાવ ગરીબ, પૈસા નહીં કોઈ નહીં, એટલે શેઠ તમારે પૈસા માંગુ. પદ્માભા વાત સાચી છે, પૈસા હોય કે ના હોય તો એ અમુક જે સમાજોના આપણા નિયમો બનેલા છે, રીતિ રિવાજો છે, એ આપણે નિભાવવા પડે છે. સમાજે જોતી નહીં તો પબ્લિક કેટલી ગરીબ છે, એના જોડે કશું નહીં, એ મજૂરી કરે છે. આ ગરીબ વર્ગનું કોઈ વિચારશે કે નહીં વિચારે? આમાં તમે આટલું બધું ખર્ચો કઈ રીતે કરશો? પણ જે લગન લીધા પૈસામાં છોકરાને તો કોઈ પૂરું તો પાડવું પડશે, કોક તો કરવું તો પડશે જ નહીં. શેઠ છોકરો નોકરીએ જતો નહીં, ધંધે જતો નહીં, ચોય જતો નહીં. હા એ બધું બરોબર છે, પણ આ પાડી બાડી હરખી રાખો. એટલે શેઠ પેલી ગાય ચડતી હતી, થોડું ઘણું કોઈ ઉભા હું કરી દઉં. રાધે પછી કરજો, હું જઉં એટલે કરજો. મારી વાત તો આપણે છોકરા સુધારે થોડુંક છોકરાને ચકો જો છોકરો ઘેર બે નોકરી કરતો નહીં, ધંધે કરતો નહીં, કોઈ કરતો નહીં, એટલે બેવા શેઠ ના હેરો ઓટો મારી આ બાજુ બહુ દાળ બેવું નહીં બેવું. તમે એક નવું ટેન્શન આવી દીધું ને પૈસાનું. ઓવર છે પણ કોક તો યાર છે કરવું તો પડશે જ નહીં. કેમ કે છોકરાનો પરિણામ પડશે વૈશાખમાં, તો નહીં પરિણાવ તો એ મને મારી નાખશે. એવું શું ને મારી નંગ આજકાલના છોકરા ના જોવા હોય તો બાપનો હમા થઈ છે. શું કેવું છોકરોના? પણ છોકરો શીખો કશું કોમે જતો નહીં, દાળીએ જતો નહીં, કોઈ મને થોડું પછી થોડું હેલ્પ થોડું કોમ કરાવે ને તો પૈસા તમે થોડો આ તો લગન થોડો ખારા કશું કરતો જ નહીં. લ્યો તમે ઉભા રહો, કોમ કરો કાકા, છોકરાનો હોય બોલાવો મારા જોડે, બરોબર? એક કામ કરો, કાલે બોલાવો, ઘરે બેસીએ પેલા. વાત લોબી હેડ છે, મને ખબર છે. એ તહી છે પણ જે છોકરો હા સવારે જતો રે ને હોજી આવે ને ચોર અખડે જ કોઈ ખબર પડતી નહીં. છોકરાને તમે એક કામ કરો, આપણે આ બાજુ જોવાય છે એ જગ્યાએ છે ને
આ બધું જ કામ કરવાનું છે. છોકરા મારા જોડે મોકલી દેજો. આ બધું કામ તમારા જોડે ને હું છોકરા જોડે કરાવડાય. ઉભા છે, હું પાણી લઈને આવું. હા લેતા આવો. ઉભા રહેજો. પદ્માભાઈ કાફી તો કર્યું છે, એમનો અવસર આવ્યો છે અને પૈસાનું સેટિંગ મારે તો કરી આપવું જ પડશે. બિચારા ગરીબ માણસ, એમનાથી તો શું સેટિંગ થાય? એ કોઈ કરક ના કરો, હું તો કરીશ. નસીબ પદ્માબા લો પાણી તો હું પછી પીએ. ના, પાણી પીલા, પાણી પી લો. ના, ના, હા હા હું પછી પીવું. મારો ઉતાવળ છે, મારે એ જવું છે થોડું કામથી, એટલે હું જઉં છું. બરોબર, આ બધું તમે જોતા રહેજો, કામકાજ સારી રીતે કરજો. થોડું કરજો ને, એટલું ટેન્શન ના લેશો. થોડું તો કરવું હો ને. થોડું ઘણું કરજો છે તો. હા હા છોકરા પરણાવવાનો આ વખત. બાકુ ટેન્શન ના કરજો લેશો. હો શેઠ. શેઠ તો જતા રહ્યા, થોડું ઘણું ઉપાડ આલી તો હારું, નકર મારે મરી જ જવું પડશે હવે તો. લે શેઠ, આ તો પેલું કોમ તો પાડી તો બધું કહીએ. શેઠે એક તો બોલશે ને બધા બોલ, ઘેર છોકરો બોલે, વૈકન શેઠે બોલે, હું તો કંટાળી ગયો, મરી જવું પડશે. મારે કોમ કરે પાડી તો ખરું. હેડો પિન્ટુડા, પાણી લાવજે તું. કાકા તમે મારા લગ્ન નું વિચાર્યું? અલે તારો કાકો એકન કોમ જેને ખબર પડતી નહીં તને કોઈ. કાકા મારા લગ્ન કરવાના છે. મારા લગ્નમાં મંડપ સારી રીતે બાંધવાનો, અને બીજી વાત હલ્દી રસમ સુપર રાખવાની, બરાબર? અને ડીજે હોવું જોઈએ, અને ગામમાં લાઈવ વરઘોડો બધું કરું, પણ તું આ પોચ મારા જોડે પાવડો લેવો મથ્યો હોત ને તો વરઘોડો ને એન્ટ્રી બેન્ટ્રી બધું પડત તારો. એ બધું માન ના જો. મારા લગ્ન કરવાના છે, બરાબર? ઓડી ગાડી હોવી જોઈએ, સનરૂફ વાળી. આમ કાકા તમે લગ્ન નહીં કર્યા મારા તો હું મરી જવાનો, બરાબર? અરે એવું ના કરતો, હું મરી પિન્ટુડા. જાય. અરે એવું ના કરતો. અરે આ છોકરાએ મરવાની ધમકી આલી છે. મારા તો સાવનભાઈ જોડે પેલા જીગાભાઈ થોડા પૈસા વાળા હિમના જોડે થોડા ઘણા વ્યાજે જે ટકે જે આપી લેવા પડશે, નકર છોકરો બાપડો મરી જાય એક નહીં કર. એ શીખે પર આમ શું કરું? એના લગન જીએ જીગાભાઈ જોડે ને સાવનભાઈ જે પૂછે જે વ્યાજે આલી બાપા લઈએ, બાપા હાય જે ટકે આલી તો લઈએ. હું તો કંટાળી. ચિંટુડા ભારતો નહીં, પણ જેટલી વખત મોઢું જોઈને એટલી વખત મારો દાડો બગડે જ છે. આ તો શીખો દાડો 99% દાડો બગડવાનો જ છે આનું મોઢું જોઈને. હું હા જિંદગીથી કંટાળી ગયા છે ને પાછા ચો હેડ્યા. જિંદગીથી કંટાળે તો ધોબલે વાળ કરંટ ખાઈ મરી ગયો. તું જાજે અહીંથી ને કરજે ને કામ તારું મોઢું મારો દાડો બગડ ને કરો અહીંથી. ચો હેડ્યા તે પદબોપા જોકન જો એક મોઢું આગળ ના આગળ ચો હેડ્યા કંટાળજો. અંતિમ મારો દાડો બગડવાનો છે મને ખબર. જીગાભાઈ જોડે જવું તો મારા પૈસાનું સેટિંગ જાય, છોકરાને લગાવી નીકળી જાય. જતા આવું. જીગાભાઈ આવો પદ્માબા, ઉભા રહો, પાણી લાવો. ના જીગાભાઈ પાણી પી હાલ જ પીને આવ્યો પાણી. જીગાભાઈ કોમ હતું. બોલો ને પદ્માબા, શું કામ હતું? જીગાભાઈ થોડો પૈસાની જરૂર હતી. કેમ? છોકરાને પરણાવો હવે, છોકરાને લગન મહિના પછી તે હું તમારે પૈસા લેવા આવ્યો. અરે પદ્માબા, પૈસાની વાત ના કરશો. ચમ કે મારા હાલ ડીજે માં ખર્ચો હોય એટલે મારે ડીજે વોચ કરાવવાનું. તમારે એવું હોય ને તો ડીજે લઈ જાઓ, બધા કરતા તમારો ભાવ ઓછો લઈ. પણ જીગાભાઈ તમને કહું હું તમને વ્યાજ આપે, પણ થોડા ઘણા કરિયાણા અરે પદ્માબા, છોકરાને લગન આવે. પૈસાની હાલ મંદી ચાલે એટલે પૈસાની વાત ના કરશો. એક કામ કરશો પદ્માબા, બોલો. સાવનભાઈ જોડે પૈસા છે, તમે એમના જોડે જતા રહો, પૈસા આપશે તમને. કઈ વાત કરો ને જીગાભાઈ સાવનભાઈ જોડે. ના, એમના જોડે મારા બનતું ને એટલે તમે વાત કરો. બાકી ચા પાણી કરાવો તો ના ના કરાવો. જીગાભાઈ નહીં પીવું. હા તો ભાઈ સાવનભાઈ જોડે જતા રહો. જીગાભાઈ એ તો ના પાડી ને સાવનભાઈ જોડે જવું પડશે હવે તો. સાવનભાઈ જોડે જઈએ. અરે પદ્માબા માણસ તો સારા પણ પ્રામાણિક હોય, પણ એમના જોડે પૈસા નહીં હોય. જેમ કે મજૂરી કરી નેટ પૂરું કરતા હોય ને આપણે પૈસા ના અપાય, નકર આપણા પૈસા પાછા ના આવે. ભલે જ્યાં સાવનભાઈ જોડે. જીગાભાઈ એ કીધું છે કે સાવનભાઈ જોડે જો વેચ પડી જશે. જઈએ સાવનભાઈ જોડે. હો સાવનભાઈ, હા પદ્માબા, શું કરો સાવનભાઈ? ધાનના પાણી પાતા હતા, મોટું થઈને સોયલો બોયલો હાલે. ના, સાચી વાત સાવનભાઈ. પાણી પીવો બજાવો. માટલાનું પાણી આટલાનું જ પીવાય, ફ્રીજ નું આવવાનું ના પીવાય, નકર મોદા છો. સાચી તમારી વાત. પીવો પાણી. સાવનભાઈ કોમથી આવ્યો તો. જો એક કોમ હોય કે 1000 કોમ હોય, બરોબર? પૈસાની વાત તમારે કરવી નહીં, બરોબર? હું કોઈના પૈસા હાલતોય નહીં, હું કોઈના પૈસા લેતોય નહીં, બરોબર? પૈસા સિવાય વાત કરવાની તમારે. અલ્યા
સાવન ભાઈએ ના પાડી દીધી ને જીગા ભાઈએ ના પાડી દીધી ને હવે છેલ્લો ઉપાય મારો શેઠનો હ. તો હું પદ્મા આવું વિચારવા પડી ગયા તમે. કોને સાવન ભાઈ મારે જરૂર કોમ કરીને હું આવું. તમારે હોક કોમ હોય ને તો પદ્માબા તમારે આવવાનું. મારે જો દરવાજા તો ઈ જ નહીં. તમારે રાતની જરૂર પડે ને તો આવવાનું ને જતું રહેવાનું, બરોબર? એટલે હું આવું સાવન નાના ભાઈ. પગા રહેવું નહીં. હું આવું. ઓ પદ્માબા, આવા તડકાના તમે મરી જવાના. મરી તમે શીખર હું કોમે આયા હતા ને હું કરવા આયા હતા મને તો કીધું જ નહીં. અને આ ડોવાનો આવું કરશે તો કાકો મરી જવાનો હ. લેડો આપણે તો આપણું કરીએ. પદ્માબા તમે તમારા ઘેર જ આવતો હતો. મારા ક્યાં ઓવર છે પૈસા લેવા છે. પૈસા લેવા? શેઠ જીગા ભાઈએ ના પાડી પૈસાની, સાવન ભાઈએ ના પાડી. કોઈ ગરીબને કોઈ પૈસા જ આવતું નહીં છે. તમે જે કરો છે છોકરા પૈણાવાનો છે. હા પદ્માબા, હું પૈસાનું કરું છું. છોકરા પૈણાવે. તમે અત્યારે ઘેર જો, ઘેર જઈને ચા પાણી કરીને આવો. હું પૈસાનું કરું છું. મારે એક ઉતાવળ છે. છોકરા પૈણાવે. બહાર. છોકરા પૈણાવે. પદ્માબા, મારા અર્જન છે. મારે જરૂરી કામ છે. હું પછી મળું છું. એટલું કામ કરવું છે. જરૂર કામ છે. પદ્માબા. એટલું કરજો. શેઠે ના પાડી, સાનભાઈ ના પાડી, જીગાભાઈ બધા ના પાડી. મારા હવે કરવું જ પડશે. મારા છેલ્લો ઉપાય મરવાનો. હવે તો મરી જ જવું ઘેર. કંટાળે હું તો. સાવનભાઈ જોઈએ, સાવનભાઈએ પૈસા ના આલ્યા. જીગાભાઈ જો, જીગાભાઈએ પૈસા ના આલ્યા. શેઠનો ઉપાય તો શેઠે ના પાડી દીધી. શેઠ કે કરું કોક થાય તો. આ બધું નહીં કરું ને તો સમાજની 4 લોકો વાતો કરશે કે છોકરા લગન બગન કશું કર્યું નહીં, કશું વરઘોડો બરઘોડો કોઈ ના કાઢ્યો. પણ હું તો મજૂરી કરું છું, પૈસા લાવું. મરી જવું પડશે મારે, મરી જવું પડશે. આવું કરો છો તમે? કંટાળી ગયો. આ પણ શું કરો છો તમે? છોકરા લગન આવી છે, પેલા જીગાભાઈ જો પૈસા લેવા જો, સાવનભાઈ જો, બધે મારા ઉપર વિશ્વાસ જ ના કરે. બોલ એટલે આ લગન માટે તમે મરો છો? તું કરું એટલે કાકા મરાતું હશે એક લગન માટે કરીને. એટલે પેલા જીગાભાઈ જોડે, સાવનભાઈ જોડે બધે હું તો વ્યાજે પૈસા લેવા ગયો તો મને વિશ્વાસ ના કરે. મજૂરી એમ કોઈને પૈસા ના આલે. મેં સામાન શેઠ કીધું તું મને આલો પણ તમે ના આલે. પછી છેલ્લો મારા આ રસ્તો હતો. હા પદ્માબા, બેહો પહેલા તમે શાંતિથી. પાણી લાવો તો મારા માટે. લો ઉભા રહો. પદ્માબા, પહેલા શાંતિથી પાણી પીવો તમે. પદ્માબા, તમારી વાત સાચી છે. તમે મને કીધું તું પૈસાનું, પણ મારે થોડું સેટિંગ ના થયું એટલે. પણ ખાલી એક પૈસાનું સેટિંગ ના થયું અને તમે લગનમાં તામ જામ નહીં કરી શકો, લાઈવ ડીજે નહીં કરી શકો, સનરૂફ વાળી ગાડી નહીં લઈ શકો, આ હલ્દી રસમ નહીં કરી શકો, વેવાઈને વધારે તમે કોના ચોધી નહીં આલી શકો. એના માટે ખાલી મરી જવાનું. અને શું તમે મરી જશો તો આ બધું થઈ જશે? પણ શેઠ વાપડો, કોના ચોધી આવી જશે, ડીજે આવી જશે, કલાકાર આવી જશે, તમારા હલ્દી રસમ થઈ જશે, સનરૂફ વાળી ગાડી આવી જશે. શું મરે તમારો વટ પડશે? પણ શેઠ છોકરો મને મળે, છોકરો કે મારા સનરૂફ વાળી ગાડી જોવન, લાઈવ ડીજે જોવન, કલાકાર જોવન. પણ હું તો શેઠ બધી જગ્યાથી કંટાળ્યો બાપા. મજૂરી કરીને થાચી ગયો. તો છોકરો કે મારા ગાડી જોવન. શીખો બંદો ચડાવે છે, કોણ ચડાવે કે મને તો કઈ ખબર જ પડતી નહીં ખરેખર મશીન. હા બદનાભા, આ દેખાદેખી છે સમાજની અને આજુબાજુના પડોશીઓની દેખાદેખી. અને કોક તો વધારે આ સોશિયલ મીડિયા અને આપણા સમાજના રીતિ રિવાજોને કારણે તમારે જેવા ઘણા લોકો હેરાન થાય છે. તમારા જેવા ગરીબ લોકોનું ખરેખર આ રીતિ રિવાજો મારી નાખશે. શું થશે એમનું?
કોના સુધીનો ભાવ તો જોયો. આ ડીજે, લાઈવ ગરબા, હલ્દી રસમ, સન્નુવાળી ગાડીઓ અને જમણવારમાં જેટલું કરે છે એક બે નહીં. ખરેખર આ દેખાદેખી ગરીબોને મારી નાખશે. આ જીવા નહીં દે. પદ્માબા, તમે ટેન્શન ના કરો. કંટાળ્યો હું પૂરા તમે કંટાળશો નહીં અને ખોટી ચિંતા ના કરશો. હું અત્યારે જ જાઉં છું અને આપણા સમાજના આગેવાનોને ભેગો થઉં છું. ભેગો થઈને હું તમારી આ વાત નંખીશ. ખાલી તમારી જ નહીં, આપણા સમાજમાં તમારા જેવા ઘણા લોકો ગરીબ હશે, એમનું શું થશે? હા, આ હોના ચોધીનો ભાવ તો જુઓ અને આ દેખાદેખી, આ રીતિ રિવાજો જો. પદ્માબા, હવે ફરીથી આ પગલું ભરતા નહીં. હું અત્યારે જ જાઉં છું અને આપણા આગેવાનોને આરી વાત નાખું છું. આટલું શેઠ કરજો શેઠ. અરે બદમાબા. આટલું શેઠ કરજો કો કેજો શેઠ, પબ્લિક નો કો કેજો, સમાજ વાળાને કો કેજો. ન કે બાપડે બધે અમાર જે બધે ચટલે મોય બધે બધા બાપડે છેલ્લા આજ દાડો આવે, છેલ્લો આજ બધું આવે. તમે ટેન્શન ના લેશો. હવે આવું કોઈના જોડે નહીં થાય. આજે જ જઈને હું વાત કરું છું આગેવાનોને. અને હા, જ્યારે મીટિંગ થાય ને એ સમયે તમે ખુલીને બોલજો, ખુલ્લા દિલથી બોલજો. એ સમયે તમે ચૂપચાપ ના થઈ જતા, બરોબર? અને હા, આ બધું કામ તમારા વગર કોણ કરશે યાર? તમે યાર મારો સાથ છોડી દેશો તો તમારા જેવો વિશ્વાસુ માણસ મને ચોયથી મળશે કાકા. આજનો નહીં, વર્ષો જૂનો સંબંધ છે તમારો ને મારો. પણ મારા બાપ સમયથી છો તમે. હા કાકા, તમારા જેવો વિશ્વાસુ માણસ મને મળશે. મારું તો વિચારો તમે. તમારા છોકરા જેવો નહીં હું. પણ છોકરો મારો વિચારતો નહીં. છોકરો હું આખો દાડો કોમ કરે, છોકરો થોડું ઘણું કોમ કરતો નહીં. બોલો શેઠ. મેં તમને કીધું તું છોકરાને મારા જોડે મોકલજો તો મારા કોમ કરાવવાનું હતું. એ બધું કોમ હું છોકરા જોડે કરાવું છું અને એને હું લાઈન ઉપર લાવું છું. શેઠ એટલું કરજો ને શેઠ. સાહેબ પક્ષી પગે લાગે. અરે તમે એટલું કાકા કરજો શેઠ. તમે મારા કાકા સમાન છો કાકા. અને હોભળો, આ ભૂલ ફરી ના કરતા. બાકી છોકરો તમને કોઈ બોલે કે ના બોલે, પણ હું તો મારે આ ફરી ના થવું જોઈએ. અને અત્યારે હાલ જ હું જઉં છું, બરોબર? હાલ જ આગેવાનોને જઈને તમારી વાત કરું છું, બરોબર? અને મીટિંગમાં આવો ને એટલે તમે અને તમારા જેવા જેટલા પણ ગરીબ લોકો છે ને બધા પોતાની વાત રજૂ કરજો. શેઠ તમે ભગવાન બરોબર હશે. આટલું કરજો શેઠ. તમે કાકા થો મારું. લેડો હું જો કાકા. આટલું કરજો શેઠ. શેઠ અમારા હું જોજો શેઠ. હા કાકા. બસ શેઠ કરી તો હારું પબ્લિક. હું તો મરવાનો દાવો જ છેલ્લો શેઠ. આજ હું બચ્યો નકા આજ તો મરી જ જવાનો હતો. ચાર પબ્લિક વાતો તો વાતો કરત જ મારી કે પેલા એ કશું કોઈ વરઘોડો ના કાઢ્યો ને દવા પીને મરી ગયું. પણ શેઠે હારો ઉપાય બતાવ્યો. ચાર સમાજ પબ્લિક ભેગી કરશે, કોઈક વાતો હારો નિકારણ લાવશે. ઓ જીગાભાઈ, બહાર તો આવો. હા, આયો વિશાલભાઈ. હા, હું લેવા આવતા છી ખરા બપોરે નવરા. અમાર તો કોમ હોય, એમને તો કોઈ કોમ ધંધા ના હોય. હા વિશાલભાઈ આવ્યો, બોલો બોલો. અરે જીગાભાઈ, હું બબડતા હતા. કોઈ નહીં વિશાલભાઈ, થોડું કોમ હતું, કોમ કરતો હતો. બોલો. લે હાડો આઈએ, એક કોમ છે જરા. શાનું કોમ? ચો જવું છે? આપણા આગેવાનના ઘેર જવાનું છે. ચમ આગેવાનના ઘેર? થોડી વાતચીત કરવાની છે અને આપણા સમાજના લગતા કામોના. લે હાડો તમે આપે આઈએ. આગેવાનને ફોન કરે તમે? આગેવાનને ફોન કરી દીધો છે ને આગેવાને એવું કીધું છે અત્યારે હાલ આવજો તમે. આમ તો અમે હોજનું રાખતા હતા, પણ હોજે બધાના ખેતરમાં કોમ હોય ને, કોઈ ગાયો દોવા જાય, ભેંસો દોવા જાય, એના માટે અત્યારે હાર રાખ્યું છે. લે હાડો. હાડો બરાબર. હાડો. રહી જાઉં? હો, રહેજો રહેજો. અલે ઝાડ બાળ મોટો થયો હોત તો સોયલો ખાવાતો હોત. પણ ઝાડે હટ મોટા થતો નહીં. વિશાલભાઈ વાર્તા રહી. આ ટોટીઓ બોટીઓ ભાજી ગયો તો તમારો ભાવ આમનો કરાવવા હોત મને. સાવનભાઈ, મારા ભાતો ને હું તો સેવા કરવા આવો જો ટોટીઓ ભાગી ગયો હોત તો. શું કરો છો? બસ આ જો ઝાડ કરતા હતા આમો. જીગાભાઈ, તમે નહીં માનો, હું જેટલી વખત આવું છું ને એટલી વખત આ ઝાડને કોક ને કોક કરતા હોય. કાં તો પોણી પાતા હોય, કાં તો પોતું કરતા હોય ઝાડને, કાં તો હજાવતા હોય. જેટલી વખત આવું એટલી વખત ઝાડ ઝાડ ને ઝાડ મોટું કરીને હું કરશો? સોયલો ખાવા થાય મોટું કરીને. આ વાત તો સાચી છે જીગાભાઈ. ઝાડ મોટું થાય તો સોયલો ખાવા થાય. આ ગરમીમાં કેટલો આપણને ફાયદો આવે છે. વાત સાચી છે. લે હાડો, અત્યારે હાલ તો કોમ છે, આપી આવીએ. હેડો. ચોકન જવું હોય. આગેવાનના ઘેર જવાનું છે. આગેવાનના ઘેર જઈને શું કરવું હોય? કારણ આગેવાનના ખરાબ કોણ આગેવાન નવરો, આપણે નવરા નહીં. આગેવાનના ઘેર જઈને શું કરવાનું? સાવનભાઈ જો, અત્યારે હાલ જીગાભાઈ આવ્યો છું, હું આવ્યો છું, હજુ અમારા એક કાકા આવવાના છીએ, બીજા બધા આપણા સમાજના માણસો આવી
અને આગેવાનના ઘેર જઈ આપણે બંધારણ કઢવાનું છે. બંધારણ કરવાનું કરતો તો અમને તો આવડતું નહીં. બંધારણ કરીને કરવાનું. અરે સાવનભાઈ આવી તમે વાત ના કરશો. આપણે બંધારણ એટલે જુઓ ને આપણા સમાજમાં કેટલા બધા કુરિવાજો ચાલી છે. એ તો ખોટા ખર્ચા ચાલી છે ચાલી. ને. જો તમે તો પૈસા વાળા છો એટલે તમને તો ના નડે યાર, પણ અમારા જે મિડલ ક્લાસ નું શું, આ ગરીબ લોકોનું શું. અને ખાસ એના માટે હું આજે આ પગલું ઉઠાવ્યું છે. અમારા ખેતરના ભાગ્યા છે અમારા પદ્માભા. તમે તો ઓળખતા હશો પદ્માભાને. પદ્માબાને ઓળખીએ? પદ્માબાના છોકરાના લગ્ન છે અને એમનો છોકરો જીદ કરી બેઠો છે કે મારા લગ્નમાં મારા વટ પાડવો, મારા લગ્નમાં હું હલ્દી રસમ રાખું, હું ડીજે રાખું, લાઈવ ડીજે વિથ કલાકાર, સનરૂફ વાળી ગાડી અને હોનાના દાગીના, ચોદીના દાગીના અને એમના પત્નીના અપમાનની વાત કરે છે. આ ખોટા ખર્ચાના કારણે એક ગરીબ માણસ મરી ના જાય. એ માણસ દાડાના 300 રૂપિયા કમાતો હશે. હવે એ વ્યક્તિ આટલું બધું પહોંચી વળે ના પહોંચ્યું. હોના ચોરીનો ભાવ તો જુઓ. આ ડીજે કલાકાર આ બધી વસ્તુ યોગ્ય છે. હા, તમારા જોડે સગવડ છે, તમે કરો એ નો ડાઉટ, પણ તમારા જોડે કશું નહીં છતાં તમે આ 4 માણસ માટે, આ સમાજને સારું લગાડવા માટે આ બધું કરો એ શું યોગ્ય વસ્તુ છે? બસ આની જ આપણે વાત આપણા આગેવાનને કરવાની છે. એના માટે આગેવાનના ઘેર જઈએ અને આગેવાનને કહીએ કે લે હેડો તમે આનું કોક રસ્તો કાઢો. તો પેલા કોને આવું ગોળ ગોળ ઘંટીની જેમ ફેરવ કરો પેલા ના કહેવાય? હવે ફેરવ કરવાનું બંધ કરો અને હેડો આગેવાનના ઘેર આનો કોઈક રસ્તો કાઢીએ. હા, તમારું ગુટપુટી લઈને તો નહીં આવો. આપણે તો હેડતા આ બધું મેલ નો હોય કારણ આવો તમે પાછા અમે લો આ તમારું ગુટપુટી જોઈ નહીં અમે કોઈ. હા હેડો હેડો, કાઢીએ બાપા. હેડતા. લે હેડો. આગેવાને તૈયાર બેઠા છે ઘેર. એમને ફોન તો મેં કરી જ દીધો હતો. આગેવાનને ફોન કરી દીધો ને તમે? ફોન કરી દીધો, તૈયાર બેઠો. એટલે વિશાલભાઈ તમે તો આ બધું ઉકાળ્યું ખરા બફોનું જો આ ગરમીનું ઉકાળ્યું તમે આ બધું. શાનભાઈ આ બધું કરવું પડે. ગરીબ માણસનું શું થાય? આ બધા કુરિવાજો જવા. ચિંટુડા ઓય ચિંટુ બેટા, આપણે પદ્માબાની ઓળી જોઈ? આ પેલો ડોહો મને ભટકાનો તો ઈ રહ્યો. પદ્માબાઈ તને ભટકોણા? અરે ડોહા ઘેર તો હું નહીં જાઉં. અરે. એ મને માર કરે, બોલ કરે. ના, બેટા જતા કામ છે. તું એમને જઈને એવું કહેજે પદ્માબાને કે આગેવાનના ઘેર જો શેઠે કીધું હો બેટા. આ તો મને શું વાંચો? હું ચોકલેટ આલે હા ને. હા એવું કહેજે હો કે આગેવાનના ઘેર કીધું હો બેટા. અને તું બી આવજે. વિશાલભાઈ આપણા 3-4 જણની મીટિંગ થી આગેવાન મોની જશે ખરા? બધું મોનસી, કારણ કે આપણા આગેવાન બહુ સમજુ આગેવાન છે અને એમને ખબર છે કે આપણા સમાજ માટે કયા પગલા સાચા રહેશે. આપણે બધા વાત મૂકીશું એટલે હેરા મોન છે કેમ નહીં માને? શું કેવું જવાનભાઈ? સાચી મોની છે. વાત તો સાચી તમારી. આગેવાનનું ઘર હવે કેટલું દૂર હશે? ઓ કિરણભાઈ લેવા આવીએ. શું જવાનું છે? વર્ધી બદલી છે તોય? ના ના આગેવાનના ઘેર જઈને આવીએ હેડો. શું લેવા? કિરણભાઈ તમે હેડો, આગળ જઈને આપણે વાતચીત ધંધો કરીએ. કરવા દો ને મને. અરે ધંધો થશે. આર્યું જે આપણે જઈએ છીએ એના ફાયદા માટે જ છે, આપણા સમાજ માટે. લે હેડો આપણે આગેવાનના ઘેર જઈએ. વિશાલભાઈ આગેવાનનું ઘર આવી ગયું? હા આવ્યું ને આગેવાનનું ઘેર. ઉભા રહો. ચાલ વિશાલભાઈ, પદ્માભા ના આવવા દો. પદ્માભા આવે ને એટલે બધા હંગાત અંદર જઈએ. પેલા ચિંટુડા બોલાવવા મોકલ્યો તો આ આવી પદ્માભા આવી ગયા. આવો જાઓ. ચિંતો કેમ કરે છે? આવો પદ્માભા. હા રામ રામ. પદ્માભા કિરણભાઈ મજામાં? મજામાં. લે હાલો હવે આપણા આગેવાનના ઘેર. જાણો પદ્માભા. સીધું દીકા દરવાજો કેને ખગડા જોજો કોણ આવ્યો કા? ચાલે આગેવાન આવો વિશાલ. રામ રામ ભાઈ. ઘણા દાડે બોલાવ્યા છો. આવો બેહો બેહો. બેહો સુમરા તું બેહો. આવો બધા મહેમાન આથી પાણી વાળો કા? જો કિરણભાઈ તમે આવો આગળ આગળ બેહો. આવો. ચિંટુડા બે તું એ તો કોઈ ખબર પડતી નથી. આજે વાત બહુ મોટી છે. આજે વાત ખાલી અમારી પર્સનલ નહીં,
તો આખા સમાજની આપણી સમાજની વાત લઈને આવ્યા છે. આગેવાનના ઘેર આટલા બધા જાણ આવે. હા, એ વાત તો તમારી સાચી છે. કોક વધારે એવું બન્યું છે તાણી તમે મારા ઘેર આવ્યા છો. બાકી એમ તો તમે કોઈ દાડો આવતા નહીં. વાતમાં જે હોય કહો મને. જો મને લાગશે કે કરે જેવું છે તો હું ચોક્કસ તમારી વાતને માન રાખી અને હું કરે રાખી પાણી આવજે અમને પાણી વા. આગેવાનજી, આજે ખાસ વાત આપણે એ કરવાની છે કે આપણા સમાજમાં જે આ કુરિવાજો ચાલુ છે ને, બરાબર છે. ખોટા ખર્ચાઓ, સી એના માટે આજે વાત કરવાની છે. એવું છે એમ? આ તમે કીધું ને ખોટા ખર્ચા કુરિવાજો આ બધું મારા મગજમાં તો ચાલુ હતું. પણ મને એવું હતું કે કોઈક વાત લઈને આવે તો ઓના પર આપણે કંઈક બંધારણ કરીએ, કંઈક નિયમો લાવીએ. આ બધું મારા મગજમાં તો ચાલુ હતું. પણ કોઈ કહેવા આવે તાણે હું મીટિંગ કરું ને, એમને તો હું એકલો કરું તો તમે શું કાલ ઉઠીને તમે વટો ઉઠાવો, કાલ ઉઠીને તમે વટો ઉઠાવો, બધા અલગ અલગ વટા ઉઠાવે. સાચી વાત. હું એ જ વિચારી બેઠો હતો. શું કેવું મારું? વાત સાચી છે તમારી. હું એ જ વિચારી બેઠો હતો કે સમાજના કોઈક માણસો આવે અને મીટિંગનું આયોજન કરે તો એમાં આપણે આ પ્રસ્તાવ મેલીએ. પણ તમે આવી જશો એટલે આનું હવે કંઈક કરીશું. કારણ કે મને ખબર હતી કે આ કુરિવાજો અત્યારે જો અત્યારે ગરીબ માણસો, દરેક સમાજમાં ગરીબ લોકો હોય છે. બાપડા મજૂરી કરી કરીને પૂરું કરતા હોય ઘરનું. શું કેવું વિશાલભાઈ તમારે? સાચી વાત, સાચી શું વાત. કેવું કાકા તમને ખબર હશે? સાચી વાત તમારી. આ મજૂરી કરીને પૂરું કરતા હોય એનું પૂરું પડતું હોતું નહીં. અને લગન ખર્ચા આવે, કોઈ આ આવે, કોઈ તે આવે, કોઈ બીજા અલગ અલગ ખર્ચા આવે અને મજૂરી કરીને 300 રૂપિયા દાડી. કાકા તમારે દાડી કેટલી છે? 300 રૂપિયા જ છે. હા, આ 300 રૂપિયા દાડી અને તમે પૂરું કરી શકો ઘરનું? કોઈ પૂરા કોઈ કંટાળી જાય. નેટ તમે ખાવાનો ખર્ચો પૂરો ના કરી શકો 300 રૂપિયા. આ તો મોંઘવારી તો જુઓ. કેટલી મોંઘવારી સાચી છે. વાત. બહુ મોંઘવારી છે. હવે તમારે જીયા મુદ્દા છે મને કહો તો હું એના ઉપર ધ્યાન આપું. તમે મુદ્દા તમારા કહો જે હોય. જો આગળ પહેલો મુદ્દો તો એ રહ્યો છે કે આ હલ્દી થાય, બરોબર બરાબર. બરોબર. હલ્દીમાં જો એક તો પેલા ડીજે નો ખર્ચો થાય, હા, મોટું સ્ટેજ બનાવો, બરાબર. સ્ટેજ નો બહુ ખર્ચો થઈ જાય, પછી બધા માણસો સ્ટેજ નચાવે એ બધો ખર્ચો થઈ જાય, બરોબર. એ પહેલી તો હલ્દી જ બંધ કરો. તમારી વાત આપની વાત સાચી છે. તમારી વાત સાચી છે. શું કેવું તમારે? આ હલ્દીનો ખોટો ખર્ચો છે લગનનો. પહેલા નતું હલ્દી તો આપણે નથી ચાલતું. આપણા છોકરા નતા પહેરતા. આ હલ્દીનો રસમ નથી તાણ આપણા છોકરા પહેરતા હતા. ચો નતા પહેરતા. એટલે આ હલ્દી રસમ દૂર કરવો છે તમારું એવું કેવું છે ને? હા. મારું ચાલુ એવું જ કહેવું હતું ખોટા રિવાજો બંધ કરવા છે. તો આપણે ચિંટુ બેટા એક ચોપડો લાય. તું મને ચોપડો આપ. આ પડે જો. ના, આગેવાનજી, હા, એમાંય ખાસ કરીને ડીજે. પણ જો ચોપડો લાવો આ નહીં ચોપડો ફેર આલો મને તમે તો હું એના નિયમો તમારે લખી દઉં કે તમારે શું શું કરવાનું છે લખું. ભાઈ કાલ ઉઠીને એવું ના થાય કે આ નતું કીધું આ નતું કીધું. જેમ કે એના પછી આપણે દંડની પણ જોગવાઈ કરવામાં આવશે. હા. જેમ કે દંડ પણ કરવો પડે. ચાલ ઉઠીને ભાઈ આ તો ગરીબ છે જે એને તો નિયમો પાડ્યા, સાચી વાત. બરાબર છે. કાલ ઉઠીને તમે છો જો તમે નિયમનો ભંગ કર્યો તમે કહો આપણે તો શું આપણે પૈસા છે આપણે તો વાપરો તો અમે તમારું શું કરી લેવાનું? ના, એની જોગવાઈ બનવી જોઈએ દંડની. એના દંડની જોગવાઈ બને તાણી બધાને ખબર પડે. એ સિવાય તો પડે નહીં. આપણે બધા સરખા સમાજમાં, ગરીબ હોય, મધ્યમ વર્ગ હોય કે પૈસાદાર હોય, આપણે બધા સરખા. એનો મૂલ્ય આવી ગયો. આ નિયમો જે તમે કહો છો એ નિયમો આપણે બનાવીએ તો એ નિયમો મૂલ્ય આવી ગયો. એવું નહીં કે તમારા માટે છે કે મારા માટે છે, એકલા માટે આ નિયમો કોઈ છે નહીં. નહીં. આપણા બધા માટે નિયમો હતા. બરાબર છે? અને આગેવાનજી, આ જે સાવનભાઈ હલ્દીની વાત કરી, અત્યારે સમાજમાં વરઘોડા, લગ્નમાં વરઘોડા કાઢવાની વાત કરે છે. આવા ગરીબ તો વરઘોડો કઈ રીતે કાઢી શકે? જેના પાસે પૈસા હોય કાઢી શકે. જો જીગાભાઈ, હા. હવે વરઘોડામાં તો એવું હોય ને હવ હોની પોચ. બરાબર. બરાબર. વરઘોડામાં તો હવ હોની પોચ આ આપણે કોઈ કરી ના શકીએ. બરાબર છે. વરઘોડામાં તો હવે એને હેરતો તો વરઘોડો આપણે શું કહીએ? પણ અમુક એવા તમે કહો તમને એવું લાગે મને તો ખબર છે કે કયા નિયમો લાવવા કયા નિયમો લાવ બેટા થોડું લાવ પેન છે ને? હા હા. હવે મારું કેવું તો એવું છે કે તમે કહો વરઘોડા આપણે વરઘોડા બી લઈશું. બધા નિયમો આપણે કરવા છે. વિશાલભાઈ તમારે શું કેવું છે વરઘોડા બાબતે? આ નિયમમાં એવું કરાય કે જો મારા ઘર લગ્ન છે, બરોબર, તો મારા છોકરાનો વરઘોડો કાઢવો ના કાઢવો એ મારા હાથમાં છે. મારી જો એટલી કેપેસિટી છે તો હું કાઢીશ. પણ ખાસ કરીને જે આપણે જોન લઈને જઈએ છીએ ને
એમાં જે આ વરઘોડો કાઢવો ડીજે કાઢવો એના પર આ તમે કીધું ડીજે નું મારું મગજમાં થોડું બે છે જોઈન લઈને તમે બીજા ગોદરે છો આપણા છોકરાની જોઈન લઈ અને બીજાના ગોદરે જ્યાં તો ઈકન ડીજે શું કરવું છે આપણે એકદમ ખોટો ખર્ચો સાહેબ. આ ખોટો ખર્ચો એ ડીજે વાળો મારા કહેવા પ્રમાણે ઓછામાં ઓછા 10,000 થી ઉપર પૈસા લઈ જાય હા, નહીં થાય. એ વાત. આ તમે ડીજે કહો છો તો વરઘોડો હોવી જોઈન લઈને જઈએ અને ડીજે બંધ કરવું હોમાં જોઈન લઈને જવું ડીજે બંધ ઈકન લઈને જવું નહીં તમે સહમત હોય તમે 5 જણ પંચ પરમેશ્વર છે હા પંચ છે અને આશીર્વાદ. પરમેશ્વર છે જો તમે કહેતા હો, આ નિયમ લખો લખો આ નિયમ. લખી દો નિયમ કેવો? ઉભા રહો, હું પેલા આ નિયમ લખી દઉં રેડી. પણ આપણે એવો નિયમ કરો કે હૃદયમાં અમુક લોકોને કુટુંબના લોકોને જવું કુટુંબના જ કુટુંબના લોકોને કાકા ભાઈઓને ને બુનોને એટલા સુધી જવું લાંબુ તેડાવું નહીં. નહીં બરોબર છે. અને હૃદયમાં દાગીનો એક જ લઈ જવાનો હો ગરમની હેડ એના સિવાય અને એક જોડી લુગડો હા તમે મંજૂર છે? મંજૂર, મંજૂર. હો ગરમ ચોદીનો દાગીનો અને એક જોડી લુગડો હગાઈ મારે છે તમને મંજૂર છે આ પહેલો નિયમ મંજૂર. બરાબર મંજૂર. તો લખી દઉં લખી દો. પહેલો નિયમ બરાબર શું નિયમ છે હો ગરમ ચોદીનો દાગીનો અને એક જોડ લુગડો અને મહેમાનો ખાલી કુટુંબના જ રહેશે બીજા કોઈ લઈ જવામાં આવશે નહીં બરાબર મંજૂર. આ નિયમ લખી દઉં હા, બીજો નાખી દ્યો. મંજૂર છે ને ભાઈ? મંજૂર છે ને મંજૂર. અરે વાત તો એવી કહેવી છે હવે આવે છે હોળી નથી હોળી. હોળીમાં કેવું હોય છે કે હગાઈ થઈ અને પછી હોળી આયડો લઈ જવાનો હવે હોળી આયડોમાં ફોને વેવાય પાછો દાગીના મગાવે માગ જ છો. દાગીના મગાવે કે ભાઈ મારી છોડી માટે આ લાવજો ને મારા છોડી માટે આ લાવજો ને કોઈ લુગડા લાવજો ને. હવે આ બીજી વખત દાગીના થાય એક વખત તો હગાઈ કરી અને બીજી વખત આ હોળી આયડાના આ તો હોળી આયડામાં કોઈએ દાગીનો લઈ જવો નહીં બરાબર. મંજૂર છે આ હોળી આયડો ખાલી ઘરના વ્યક્તિ જ લઈને જાય હા. કોઈ બરાબર. એનો હગ્ગો ભાઈ હોય તો ચાલે બાકી એની બુને નહીં. નહીં. હોળી આયડામાં ખાલી હગ્ગો ભાઈ એના ઘરના જ લઈને જાશી બરાબર અને કોઈ દાગીનો નહીં ફક્ત હોળી આયડો ખજૂર અને જે આવતું હોય એને કપડે એક જોડ લઈ જાઓ તો ચાલશે બાકી કોઈ દાગીનો આજથી લઈ જવામાં આવશે નહીં. નહીં. બરાબર છે બરાબર. આ નિયમે લખી દો. નિયમ લખી દો તમને મંજૂર હોય તો કહેજો પછી ના કહેતા કે આગેવાને કર્યું અમને તો મંજૂર નતું ના, મંજૂર. આગેવાનજી, આ નિયમ મંજૂર છે અમને પણ જે અમારા સાવંતભાઈએ વાત કરી પેલા આ નિયમ નું કરી નાખું આ નિયમ તો કમ્પ્લીટ લખી દો? હા, લખી દો. રેડી હવે બીજું જો હું તમને પેલો એને કીધું કે ભાઈ છોડીએના પૈસા લેશે હા. હગામાં હવે ઓમો સાવનભાઈ કેવું છે ખબર છે પૈસામાં તો કોકના બાપડા પોસ ના હોય તો પૈસા લેશે આ બધા અત્યારે થઈ ગયું છે કોઈ 2 લાખે લે કોઈ લાખે લે કોઈ પોસ પ્રમાણે લે પણ મારું કેવું એવું છે કે જો આ તમે ખૂબ ધનથી વાપરજો આ વગડાની વસ્તુ છે અને જિંદગીમાં ઉતારજો તમે કોઈ દુખી નહીં થયું મારું કેવું છે આ આગેવાનનું કેવું છે જેમ કે હું આટલે આગળ આવ્યો છું મને એક તો ખબર છે મારે છોડી છોકરો છે મારે છોકરો છોડી છે બરાબર છે છોડીના પૈસા માંગ્યા તમે છોડીના પૈસા માંગ્યા ભાઈ તમે 3 લાખ આલો તો મારી હગાઈ મારી છોડીની હગાઈ તમાર તો કરો શું કેવું વિચાર હા વાત સાચી છે તમારી હવે ભૂલ તમારી છોડી તો તમે વેચી ને હા વેચી. શું કેવું છે સાચી વાત. તમારી છોડી તો તમે વેચી મારી હા વાત સાચી તમારી કેટલા લાખનો વેચી 3 લાખનો તમે જેટલા પૈસા લે એટલા લાખનો તમારી છોડી વેચી હવે આ છોડીના પૈસા લીધા હું માનું છું તમે લીધા હોમેથી વેવાઈએ પૈસા લાય એ ચોથી લાયા તમને ખબર હા આ વાત સાચી. વિશાલભાઈ હા. જો એને છોકરાનું હગાઈ કરવી છે છોડી મળતી નહીં તમે 3 લાખ રૂપિયા માંગ્યા એને આલવાના સી એનો 3 લાખ રૂપિયા વ્યાજે લાયો વ્યાજે. ચોથી લાયો વ્યાજે. વ્યાજે લાયો એમાં એકનો એક છોકરો છે પરણાવવા માટે વ્યાજે તો લાવો ને હગાઈ કરવા માટે 3 લાખ માંગ્યા છે તો લાવવાનો તો ખરી સમાજમાં છે કે 3 લાખ ને 4 લાખ ને 5 લાખ ને હવે વ્યાજે તો લાવવાનો છે હવે એ 3 લાખ રૂપિયા વ્યાજે લાયો તો આ 3 લાખ રૂપિયાનું વ્યાજ કોને ભરવાનું આવે છે તમે એ જોયું આ વાત સાચી છે. આરી વસ્તુ
આ 3 લાખ રૂપિયાનું વ્યાજ અને 3 લાખ રૂપિયા તમારા છોડીને ભરવાના રહેશે. તમારા છોડીને હાહાઈએ જશે. તમારી છોડીને હાહાઈએ જશે અને તારી એ 3 લાખ રૂપિયાનું વ્યાજ અને 3 લાખ રૂપિયા તમારી છોડીએ મહેનત કરીને ભરવાના રહેશે. મજૂરી કરીને જ ભરવાના હશે. સમજી વાત છે? તો તમારી છોડીને તમે પૈસા લઈને દુખી આલો છો કે સુખ આલો છો? શું કરો છો? શું કહેવું મારી વાત ખોટી છે? તમારી છોડીને તમે 3 લાખ રૂપિયા લીધા. શેના માટે લીધા? લગ્ન માટે. પણ મૂળ તો પેલા ધણીએ તો વ્યાજે લાયા ને. એ કે હું કોણ ચૂકે? એનો છોકરો ચૂકે ને. એના છોકરાને તમે આવવાના ને. આપણા પોસ હોય એટલે લગ્ન કરો. આપણી પોસ હોય એટલે લગ્ન કરો. હું કા આપણે પૈસા લેવાથી છોડીના? વાત સાચી છે. આપણે વેવાઈ કહીએ ભાઈ મારી પોસ છે નહીં. મારા માપનું છે. આપણે કહીએ ભાઈ તું જોઈમાં 50 માણસ લાવજે. હા. મારી એટલી પોઝિશન છે, વધારે પોઝિશન છે નહીં. અને માપનો મંડપ થશે, માપનું જમણવારે થશે. તને યોગ્ય હોય તો મારા ઘેર હગુરા. આટલું કે તો ના ચાલે? ચાલો એટલું જ આટલું કે તો ના ચાલે? ચાલો. એટલે મારું કેવું એવું છે, સોડિયાના પૈસા લીધા તો એ સોડીએ જ ભરવાના છે. તમારા સોડીને તકલીફ છે. વાત સાચી છે. સાચી વાત તમારી. 100% ખોટી વાત તો મારી નહીં ને? ના, ના, આ વાત તમારી. આ તમે છોડીને આ જીવન મેળવવું ભગવાન નહીં. હા રે હા કે બાપને જ કે છે. હા. છોડીની બાપને જ કે તમે મને વેચી મારી. બરાબર 3 લાખ રૂપિયામાં તમે મને વેચી અને આજ મારા દાદાથી મારે મહેનત કરવી પડે. તમે 3 લાખ રૂપિયા ના લીધા હોત તો અમારા ખતરા પોતા ઘરના કોઈને કરવા ના જવું પડો. વાત સાચી છે વાત સાચી છે. ખોટી વાત છે મારી? સાચી વાત તમારી. તો આજથી આપણે એ નિયમ કરીએ, બરાબર છે, હા. કે કોઈએ સોડીના પૈસા લેવા નહીં. પોસ હોય એવા વિવાહ કરવા. હોમેના વિવાહને કહી દેવું હગાઈ કરતા પહેલા કે ભાઈ હું પૈસા લેવો નહીં પણ મારે જેટલી પોસ છે એવા વિવાહ કર્યો અને તારા જો ધૂમધામથી કરાવો તો તું કરજે. હા 100%ની તો- વાત. તું કરજે. વાત. તારા ઘેર તું તાર જે લગીન કરવું એ કરજે પણ મારા ઘેર તો આટલી પોસ છે એટલું કરે. તો આ નિયમ તમને મંજૂર છે? છોડિયાના પૈસા લેવા નહીં. મંજૂર છે? સાવરભાઈ તમારું નક્કી? આવું જ કેવું હતું તમારું? લ્યો તમારો ત્રીજો નિયમ આપણો. બાકી કરો. ખરેખર સાવરભાઈઓ ખુશ થઈ ગયા. મને વિશ્વાસ હતો આગેવાન આપણી વાત સાંભળશે. અને સાંભળી નિરાકરણ એ લાવશે અને આવ્યું જો થઈ ગયા આપણા 3 નિયમો થયા, બરાબર છે. હજુ તમારામાં કોઈ મારા મગજમાં છે પણ તમે શું લઈને આવ્યા છો એ મારે વફળવું છે. તમે શું લઈને આવ્યા છો? મારા મનની વાતો લઈને આવ્યા છો કે બીજું કઈ લઈને આવ્યા છો? હવે સાચી વાત કરું. બોલો. જે ઘટના ઘટી આપણા જોડે મારા જોડે છે બરાબર. અમારા ભાગ્યો છે. આ કાકો તમારા ભાગ્યો છે? હા પદ્માભા. પદ્માભા. આમનું નામ પદ્માભા છે. બરાબર. અમારા બહુ વિશ્વાસુ માણસ છે. તો આમ દેખાય છે કે હા એના ગોળા છે. અને ગરીબ લાગે છે. હા ગરીબ છે, વિશ્વાસુ. તમે આપણા પર આંખ બંધ કરી વિશ્વાસ કરી શકો. આમાં એવું થયું છે આમના છોકરાના લગ્ન છે. બરાબર. એમના છોકરો હવે જીત પકડીને બેઠો. જીવી. હલ્દી રસમ કરો, ડીજે વર્ગો વિથ કલાકાર, લાઈવ ડીજે, સંજુ પાડી ગાડી લાવો, મારા પત્નીને કે મોંઘા દાગીના આપો. મારા મતલબ કે અમારા લગ્નમાં આમ રેલામ છેડ થઈ જવું જો, ફટાકડાનું અંધાધૂન, દારૂ ખોનું લાવો. આવા ખોટા ખર્ચા કરવાના કે છે. હવે આ લગ્ન કેટલામાં પડશે આ કાકાને? 10 થી 15 લાખ ખરી? આ લગન મારા અંદાજ પ્રમાણે અત્યારે મોંઘવારી પ્રમાણે હું કહું ને કાકાને મિનિમમ 10 થી 15 લાખ રૂપિયા ખર્ચો થાય. હવે કાકા જોડે 10-15 લાખ રૂપિયા તો હોવાના નહીં. તમારા ઈયના છોકરા તમારા ક્ષેત્રમાં મજૂરી કરી મરી જાય ને તો આ જેવું પૂરું નહીં કરી હતી. ખોટી વાત છે? ના એકદમ સાચી વાત છે. તો હવે બીજો નિયમ આપણે કરીએ. જો તમને અનુકૂળ આવતો હોય હા. તો જો હું સમાજનો માણસ છું, બરાબર છે, પણ સમાજ એ મારો, તમે મારા, હું એ સમાજનો માણસ છું. વાત સાચી છે. હું કોઈ આગેવાન થઈ ગયો એટલે એવું નહીં કે હું મોટો થઈ ગયો, એવું નથી. પણ હું એ સમાજનો તમારા ભેગો જ માણસ છું. તમે છો એવો જ હું છું. તો આપણે આ દાગીના પ્રથાની તમે વાત કરી વિશાલભાઈ, મને બહુ ગમી કે જાણે છોડીના લગ્ન હોય તારે હોમેથી મગાવી છે મારે સોનાનો હાર લેતા હોય, હા. 5 તોલાનો લાવજો ને 10 તોલાનો લાવજો, આવી બધી માંગો હોય છે, બરાબર છે. તો હવે આપણે નક્કી કરીએ કે જાણે પલ્લું લઈ જાય. પલ્લામાં તમને ખબર હશે આપણે જે સમાજમાં ચાલે, જાણે પડલું લઈ જાય તો પડલામાં ચણિયા ચોળી,
એ માપની ઓરડી કેમ કે ચણિયા ચોળી એક વખત પહેર્યા પછી ફેર કોમ આવતી નથી. તમે 25 થી 30,000 ની ચણિયા ચોળી લેશો પણ ફેર કોમ આવતી નથી. એક જ વખત કોમ આવે છે, એ પૈસા પડી જશે. પડી જાય. હા હા. ખોટી વાત છે? એ પૈસા પડી જાય. પછી મગરસિંહ પેલો અત્યારે તો ન્યાયનો છે, શું કહેવાય? હાર કોલા શેઠ. આ શેઠ ને હવે શેઠ અત્યારે લેવા જાય તો અત્યારે મિનિમમ 4 તોલાનો શેઠ થાય. જો હારો હવે 4 તોલાનો ભાવ ગણો તો 8 થી 9 લાખ રૂપિયા થાય. 9 લાખ. હા. 8-9 લાખ રૂપિયા થાય. હવે આ બાપડા ગરીબ કાકો કે 9 લાખ રૂપિયા ચોથી લાવે. હવે તમારી વાત કરો, તમે ભલે પૈસા થોડા તમારા જોડે છે પણ 9 લાખ રૂપિયા કાઢવા એટલે બહુ મોટી વાત છે. તમારું સાવનભાઈ શું કેવું છે? જીગાભાઈ તમે ડીજે ચલાવો છો, તમારું શું કેવું છે? 9 લાખ રૂપિયા જમતમ ભેગા થાય છે? ના કેટલી મજૂરી કરી તમે રિક્ષા ચલાવો છો તે 9 લાખ રૂપિયા જમતમ ના ભેગા થાય? રિક્ષા ચલાવી મળી જાય. આખી જિંદગી રિક્ષા કરશો તો તમારે 4 લાખ નો ના થાય. તો આપણે એક નક્કી કરો કે લગનમાં ફોરમ ફોરી ચણિયા ચોળી લઈ જાવ. હા. બરાબર? અને દાગીનો 1 તોલો હોનું જ લઈ જવાનું. એક તોલો હોનું, 1 તોલા ઉપર નહીં. તમારે ઘેર લાઈન તમે હોનેથી મઢાવશો તો ચાલશે. અને બીજું આ વાત ઉપરથી મને યાદ આવી કે ચાલો ઘરમાં 2 છોડ્યું છે. કેટલી? 2. અને 2 છોડ્યુંનું અલગ અલગ જગ્યાએ હગું કર્યું. અલગ અલગ જગ્યાએ હગું થાય. હવે એક જણો 5 તોલાનો હાલ લઈને આવે અને એક જણો 1 તોલાનો હાલ લઈને આવે, કોઈ તો 2 તોલાનો હાલ લઈને આવે. તો પેલી સોડિયાના મનમાં શું થાય કે મારા બાપે મને દુખવો નાખી અને પેલાને પૈસા વાળવો નાખી, મને દુખવો નાખી, મને ગરીબવો નાખી, પેલાને પૈસા વાળો નાખી. હા હા હા. એટલે બધા સમાજ બેઠું હોય, સમાજ વચ્ચે તો એની પેલી સોડીની વાવા થાય, વાવા થાય. પેલાની વાવા થાય, પેલાને બાપા નેસું કરવાનું થાય. રજૂ કરવાનું થાય. વાત સાચી છે. પેલો 1 તોલા 2 તોલાનું લાવ્યો અને પેલો 10 તોલાનું લઈને આવે કે 5 તોલાનું લઈને આવે તો પેલા 2 તોલા વાળાને તો નેસું કરવાનું થાય ને. હા. ખોટી વાત છે ભાઈ? તો હવે આપણો ત્રીજો નિયમ કે ચણિયા ચોળી ફોરમ ફોરી લાવી. બરાબર છે? અને 1 તોલો હોનું જ લઈ જાવું. તમને મંજૂર છે? 1 તોલો હોનું. બદલામાં 1 તોલો હોનું અને ફોરમ ફોરી ચણિયા ચોળી. મંજૂર. બધું છે? તો આ નિયમ લખી દઉં? લખી દો. ખરેખર અહીંયા આવું આપણું સફળ જીવો. કાકા આવા તો ખુશ છો ને? બોલો હવે તમારું બીજું શું કહેવું છે મને કહો. આગેવાન છે, બોલો. તમારી આ બધી જે તમે મતલબ આનું અમને નિરાકરણ આપ્યું. નિરાકરણ તો બરાબર છે. જો વિશાલભાઈ તમે આયા, મારે મન તો રાખવું કે ના રાખવું, મેં કર્યું એવું નથી, આપણે કર્યું. હા. આપણે કરી બરોબર. અને બીજો એક નિયમ મારા મગજમાં છે, તમે જે લઈને આવ્યા હોય પણ મારા મગજમાં એક છે, જો તમને અનુકૂળ આવતો હોય તો હું કહું. હા. તમને અનુકૂળ આવતો હોય તો હું નથી કહેતો કે આ કરવો છે, અને કોઈ વસ્તુ નહીં તો ગાડી કરવું છે. હા. બરાબર છે? આપણે કોઈ મરી જાય, મરી જાય એના પાછળ લાડવા કરીએ છીએ, પાકું ભોજન કરીએ છીએ. બરાબર છે? પાકું ભોજન જે મરી ગયું હોય, જેના ઘેર માણસ મૃત્યુ પામ્યું હોય તો એના ઘેર કેવી તકલીફ હોય, કેવી પીડા હોય. મારા ઘેર છે, તમારા ઘેર છે, તમારા ઘેર કોઈ વડીલ મરી ગયું હોય તો તમને ખાવાનું ઉતરે? ઉતરતો છે. તો એ વખત આ બધા લાડવા ને દાળ ભાત ને પાકું ભોજન રાખે છે એ યોગ્ય છે? ના યોગ્ય નહીં. એકદમ ખોટું. મારું તો કેવું એવું છે કે ખીચડી એ ના રખાય. તમારું શું કેવું છે? સાચી વાત તમારી. જો હવે આપણે બેહણું રાખ્યું હોય, બેહણું સવારે વહેલું 8 વાગે પબ્લિક આવવાનું ચાલુ થઈ જાય અને 10 વાગે પબ્લિક ભાઈ વિશાલભાઈ વેરાઈ જાય છે અત્યારે આપણા સમાજમાં. હા, સાચી વાત. અને કોઈ ઘેર લાડવા ખાતું નહીં 10 વાગે 9 વાગે. કોઈ ના ખાય. કોઈ લાડવા ખાય છે? કોઈ ના ખાય. ખાય છે કોઈ? કોઈ નહીં. કોઈ ઘેર 9 વાગે લાડવા ખાતું નહીં કે 9 વાગે ખીચડી ખાતું નહીં. અને ઓય આવી છે મહિનામાં એટલે કે અમારે લાડવા ખાવા છે, અમારે તો ખાવા ખાવું છે, અમારે તો ભોજન કરવું છે. એટલે પેલાનું તો જોવો, પેલાના બાપડાને ઘેર મરણ પ્રસંગ છે, હજી એના ઘેર મહિનો નહીં થયો, એના ઘેર લાડવા ખાવા લાગશે ભાઈ. તમારા ઘેર જાણે કોઈ મૃત્યુ પામે તાન તમને ખબર પડે પીડા કોને કહેવાય. આ તો હું આજે તમારા સામે પ્રસ્તાવ નાખું છું કે મૃત્યુ ભોજન બિલકુલ બંધ, ફક્ત ને ફક્ત પોણી અને ચા, અને એ જેવો ચા
ત્યાં કોઈ ઊભું થઈને છે નહીં, ટેબલ ઉપર મેલેલો હશે, જાતે પી લેવું. મંજૂર તમારે શું કેવું છે આ ઉપર? મંજૂર તો હવે એક નિયમ લખો તમે, આ ખીચડી કઢી અને લાડવા એ બંને નિયમ કાઢો ને ખાલી એકલો ચાનો નિયમ રાખો. જો મેં એ જ કીધું કાકા, ખીચડી કઢી શું કોઈ ભોજન નહીં, મૃત્યુ ભોજન કોઈ નહીં, ખીચડી લાડવા કોઈ જ ભોજન નહીં, ફક્ત ને ફક્ત ચા ને પોણી, અને એ ચા ને પોણી ઊભું થઈને પીવું, કોઈ નીચે પીરસવા આવશે નહીં, ચા પોણી આપવા આવશે નહીં. બરાબર છે? તમે ખુશ છો? મારા આ સ્ત્રી તો મને આ બહુ ગમતો હતો. બરાબર. એકદમ રાઈટ. તો લખી દો. લખી દો. બધાને મંજૂર છે તો મંજૂર. બોલો હવે તમારે શું કેવું છે? કહો. મારે તો જે કેવું હતું મેં કહી દીધું, હવે તમે કહો. જો નિયમો આપણે બનાયા, ખોડાના બનાયા, ઓળિયાના બનાયા, હગઈના બનાયા, મૃત્યુ ભોજનના બનાયા, ડીજે માં લાઈવ ડીજે નહીં લઈ જવું એના બનાયા, કે ભરઘોડો નહીં કાઢવો એના બનાયા. આપણે હલ્દી રસમ બિલકુલ બંધ, હલ્દી રસમ નહીં રાખવી. બરાબર? આ બધા નિયમો બનાયા. નિયમો આપણે બેસીને ઘડ્યા. આ સમાજના પોચમણો બેઠા છે, આગેવાનો બેઠા છે, તમે મારા જોડે પ્રસ્તાવ લઈને આવ્યા છો, બનાયા. સમાજને અનુકૂરણ કરાવવા આપણા હાથમાં છે. આપણે કોઈ નિયમોનો ભંગ કરવો નહીં. આપણા સમાજમાં ક્યારેય નિયમોનો ભંગ થવો જોઈએ નહીં. નિયમોનો ભંગ થશે તો એને 51,000 રૂપિયા દંડ. કેટલો? 51,000 રૂપિયા દંડ વસૂલવામાં આવશે. અને એ દંડ જાણે આપણા સમાજમાં સમૂહ લગ્ન થશે ત્યારે દીકરીઓને દાન આપવામાં આવશે. શું કહેવું તમારું? અને બીજું કે અમે મૃત્યુ ભોજનની વાત કરી, એમાં મૃત્યુ ભોજનમાં મિનિમમ 1 લાખ થી 1.5 લાખ ખર્ચો થાય. તો એ 1.5 લાખ રૂપિયામાંથી કોઈ પણ ઘર જો 50,000 રૂપિયા આપણા સમૂહ લગ્ન થતા આપણા સમાજના એ દીકરીઓને દાન કરે તો કેવું? હા 100%ની વાત. કેવું છે? ના ના બહુ સરસ બહુ સરસ બહુ સરસ ખરેખર હોવું જોવાનું. હોવું જોઈએ. બોલો તમારું શું કેવું છે આ પ્રત્યે? ના ના વાત સાચી રાખવું જોવો. તો આજથી આપણે આ નિયમો ઉપર હું સ્ટેમ્પ બનાવી દઉં, કમ્પ્લેટ લખાઈ દઉં છું. તો આ નિયમોનું ફરજિયાત પાલન કરવું ને કરવું અને કરાવવું. જોડે એમ કેવું કે ભાઈ આપણા સમાજનો નિયમ છે, ક્યારેય ભંગ કરવો નહીં. બરાબર છે? બોલો. જોવો આજથી બહુરે 25 દિવસ પછી મારા દીકરાના લગ્ન છે. ઓકે. આ બધા જ નિયમોનું પાલન ત્યાંથી જ થશે. હું પોતે જ આ લગ્ન એકદમ સાદગાઈથી કરવાનું છું. મહેનત કેવી બોલો. આ બધું આપણે મતલબ બધા ભેગા થયા ને પંચ ભેગું હા, પંચ ભેગું થયું. તમારા સમાજ ભેગું થયું. એનું કારણ ખબર હે? બોલો. મેં તમને પહેલા કીધું પદ્માભા એ વાત અધૂરી રહી છે મારી. હા બોલો બોલો. આજ સવારે જ હું ખેતરમાં જતો. બરાબર. તો કાકા હવે એમના સગાવાલા જોડે તેમના મિત્રો જોડે પૈસા માંગવા જ્યાં હશે. હા. તો એમને પૈસાની ના પાડી દીધી. જે ડિપ્રેશનમાં આવીને કાકાને ટેન્શન આવી ગયું અને આત્મહત્યા કરવા જતા હતા. બરાબર. વિચારો તમે આપણા સમાજમાં આવા કેટલા ગરીબ કાકાઓ હશે, એ ડિપ્રેશનમાં આવીને કેટલા લોકો આત્મહત્યા કરતા હશે. આ બંધારણના કારણે કેટલી આત્મહત્યાઓ બચી જશે, કેટલા જીવ બચશે. સાચી વાત છે કાકા. તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અને તમારો ગોમીનો વેવાઈ તોય કે મારે દાગીના લાવ, આ લાવો, તે લાવો. બરાબર છે? તો સીધો મને ફોન કરજો તમે. બરાબર છે વિશાલભાઈ? તમને કાકા મારો નંબર આવે, તમે જોઈ રહીને મને ફોન કરાવજો. બરાબર છે? આપણે જે સમાજનો નિયમનો ભંગ કરશે એ હગું નહીં તો બીજું મળશે. હા ચિંતા નહીં કરવાની. પણ આપણે એવું ખોટું પગલું ભરવાનું નથી. તમારે તમારા છોકરા બાબત જોવાનું. એવું ખોટું પગલું ભરવાનું નથી. લો હવે તમે ચા પાણી કરશો? ના બસ હવે જવું છે અમારે. પણ તમે આયા છો તો ચા પાણી કરતા જો. ના ના બસ. પાણી તો પીવડાવી એમ ગયો હવે. બીજી વાર આવીશું. ફેર પાણી પીવો તો કાંઈ જોડે આપણે છોકરા લાવજો પાણી. ભાઈ ચાલે પાણી લેતા. બરાબર છે આપણા નિયમો? એકદમ બરાબર. બધા નિયમો બરાબર. બરાબર છે? અને પાળજો. હું તમારા ઘેર જોવા નહીં આવતો પણ તમે પાળજો એટલી મારી આશા છે. અને આટલી આશા પૂરી કરજો. કેમ જોવા નહીં આવતા? 25 દિવસ પછી આવવાનું મારા લગ્નમાં. હા ચોક્કસ આવે. પણ આ આશા મારી પૂરી કરજો. હા પાકું. મને તો જો મારા ઘેર છે, મને કોઈ નડતું આ ભાઈ પોણી આય પણ કાકા પોણી આય. પણ આટલી આશા મારી હતી કે ભાઈ સમાજનું કોઈ ખારું થાય અને તમે લઈને આયા એ બદલ ખૂબ ખૂબ તમારો આભાર. હું એ જ વિચાર કરતો હતો કોક આવે, સમાજના માણસો આવે તો આપણે આ કંઈક કરીએ. તમે મંજૂરી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આભાર તમારો. અરે ભાઈ ના, હું કોણ મંજૂરી આપવાનો? સમાજ. તમે ના પાડી હોત તો હું થોડો રાખવાનો હતો.
ભાઈ તમે જ ના પાડી હોત તો વાત સાચી તમારી. લા દીકરા બીજું પોણી જતો હા તમે મંજૂરી ના જીવો તો ઉપર હું લખવાનો હતો ના કોઈ મારા એકલાથી કોઈ નિયમો બનતા નહીં ભાઈ ના મારા એકલાથી કોઈ નિયમ બનવાનો નહીં સમાજ ભેગું હશે તો જ એ નિયમોનું પાલન થશે આગેવાન નાખો ખોટી વાત તો નહીં ને તો કાકા હવે કોઈ ટેન્શન હવે કોઈ ટેન્શન નહીં. હવા ફરી આત્મહત્યા કે દવા પીવાનું એવું કરશો તો ના 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 કરું હવે તો. કાકા પૂછો ને હા હો તમારે અરે ના 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 કાકા ના તમે મારાથી મોટા છો વડીલ છો પણ તમે સારું કર્યું છે કરી બહુ ગમી મને. તમે મોટા છો કાકા હાથ ના દો છો મારા ભગવાન આગળ હાથ જોડો ભગવાન કરાવે એ ખરું તમારો ભગવાન હશે તો તમને આટલા સુધી લાયા ના કર્યું 100% છે તમારી હો. તમારે કોઈ બીજું કોઈ કેવું છે કાકા ના ના વિશાલભાઈ. એકદમ ખુશ છો ને હવા હસી લો સ્માઈલ આપો હા કાકા ખુશ થઈ ગયા કાકા ખુશ ને હા. તો મારાથી કઈ ખારું થયું કોકનું ખારું થયું એમાં હું ખૂબ રાજી છું ને કહેતા નહીં સમાજ ખુશ તો આગેવાન ખૂબ ચલો ચલો, આપણે રજા લઈએ. હા. જો આ જો ચલો જો વિશાલભાઈ કોઈ હોય તો કહેજો આ જો જય મહારાજ. મલ્લી. આ જો કાકા હા. પિન્ટા તું ચોકન ગયો તું તારા ખેતરમાં કામ કરવા જતો તું હા હું તું ચાલો સુધરી ગયો. કાકા એક વાત કહું? બોલ ને પિન્ટા. આપણા માલિકે મને 2 કલાક સમજાવ્યો હતો એમાં મને કીધું હોય કે આપણે ગરીબ છીએ આ અમીર હોય એટલે અમીરના વાત ના કરે આપણે ગરીબ છીએ અરે તમે લગન કરું રાજી તો હો ને. હા બહુ રાજી હું કાકા આપણે ડીજે ના રાખ્યું વરઘોડો ના રાખ્યો હલ્દી રસદ ના રાખી સંડુભાઈ ગાડી ના રાખી તો આ હું ખુશ છું પિન્ટા તું પેલા ભાઈબંધો બધા સંગ બધા છોડ દેજે હો. હા દાદા શોધ નાખ્યો હવે. અને સુધરી ગયો ને તું. હા સુધરી ગયો હું મારો પિન્ટુ સુધરી ગયો. કાકા હા પિન્ટા. બીજા 4 મોડા વાતો કરતા હોય પણ આપણે ગરીબ છીએ એટલે આપણે રીતે હેડવું પડે મારો પિન્ટુ સુધરી ગયો. પિન્ટુ શ્રવણ જેવો થઈ ગયો. મારો પિન્ટુ સુધરી ગયો. મને આશા નહીં તું સુધરે પણ તું સુધરી ગયો પિન્ટા.